હેલો જી, સન્ડેની શરૂઆત થઈ હતી એક મોટા ઓર્ડર સાથે. સાંજે 5 વાગે દેવાનો હતો ઓર્ડર પૂરી સબ્જીનો. સો સવારે પહેલા પ્રોપર ક્વોલિટીમાં જે કહીએ ને કે નો કોમ્પ્રોમાઇઝ, એટલે બટેટા વોશ કર્યા, પ્લસ એને બોઇલ કર્યા, એનું કટિંગ ચોપિંગ કર્યું અને 5-5:30 વાગે હેન્ડ ઓવર કરવાનું હતું. એટલે ત્યાં સુધીમાં પ્રોપર બધું ક્લિનિંગ કરી અને સૌથી પહેલા બપોરે 3 થી 4 ની વચ્ચે ઓલમોસ્ટ પહેલા તો મેં સબ્જી વઘારી, બટેટાનું શાક આપવાનું હતું અને એમાં પણ ક્વોન્ટિટીમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કે ઓલમોસ્ટ 50 to 55 પ્લસ બાળકોને છે એ 6-6.5 કિલો શાક થઈ જાય, પરંતુ મેં 7 કિલો કે 7.25 કિલો જેટલું વજનનું મેં શાક બનાવ્યું કે બાળકોને આરામથી જમી શકે, ખૂટે નહીં અને ભાવે. અને પ્લસ ગ્રેવીમાં પણ નો કોમ્પ્રોમાઇઝ કે પાણી નાખીને તરીવાળું શાક આપ્યું એવું પણ નહીં. ટમેટા છે એ ભરી ભરીને નાખ્યા કે જેથી કરીને એનો ટેસ્ટ રિયલ ટેસ્ટ આવે. અને પ્લસ હાઇજીનમાં પણ નો કોમ્પ્રોમાઇઝ. તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર આખું કિચન ક્લીન કરી અને પ્લસ સ્પેશિયલી બાળકો માટે હતું. અને બાળકો માટે ના હોય તો પણ જે તમે જોઈ શકો છો કે આટલા માણસનું છે એ ફૂડ પ્રિપેર થતું હોય તો પણ એક પણ પ્રકારનો મેસ નહીં. પ્રોપર હાઇજીન ક્લિનિંગ સાથે ગરમા ગરમ ઓર્ડર તૈયાર કર્યો અને બટેટાનું શાક, ગરમા ગરમ 200 થી 250 જેટલી પૂરી અને પ્લસ ડબ્બો ભરીને ફ્રાઈમ્સ એ રેડી કરી અને હેન્ડ ઓવર કર્યું. તો આ હતો મારો સન્ડેનો ઓર્ડર.